નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું વ્યવસાય વેરો પ્રોફેશનલ ટેક્સ જે આપણા પગારની અંદરથી દર મહિને કપાત થતો હોય છે, જેમાં 200 રૂપિયા જેવી વધુમાં વધુ કપાત થતી હોય છે। કોને કેટલા રૂપિયા કપાત થાય છે, કોને માફ થાય છે, કયા કર્મચારીઓને લાગુ પડતું નથી, કયા કયા રાજ્યમાં અમલી છે, પંજાબ, ઉત્તર પ્રદેશ આ બધા રાજ્યોમાં શા માટે એનો અમલ થતો નથી, તમામ બાબતો આપણે આ વિડીયોમાં જોઈશું। વિડીયો અંત સુધી જોવા નમ્ર વિનંતી છે। નેક્સ્ટ, કાયદાકીય મહત્વ જોઈએ તો ભારતના બંધારણની કલમ 276 ની કલમ 2 રાજ્ય સરકારને વ્યવસાયિક ટેક્સ અથવા ટેક્સ વસૂલવા અને વ્યવસાય પર વસૂલાતનો અધિકાર પૂરો પાડે છે। એટલે બંધારણની કલમ 276 અન્વયે આ પ્રોફેશનલ ટેક્સ એટલે વ્યવસાય વેરો ઉઘરાવવામાં આવે છે। દેશના 15 રાજ્યોમાં હાલ આ વેરો કપાત થાય છે। વાર્ષિક 2500 રૂપિયાની મર્યાદા કેન્દ્ર સરકારે નક્કી કરેલી છે, એટલે કે મોટા ભાગે દર મહિને 200 રૂપિયા એમ 2400 થાય ને અમુક રાજ્યો ફેબ્રુઆરીમાં 300 રૂપિયા એમ કરીને ટોટલ 2500 કરી લે છે। નેક્સ્ટ, કોને ભરવો જરૂરી છે તો તમામ સરકારી નોકરી કરતા એટલે કે પગાર લેતા કર્મચારીઓ, કાયમી, હંગામી, કરારીય તમામને આ વેરો ભરવો પડે છે। તથા જે લોકો પોતાની રીતે કંઈક વ્યવસાય કરતા હોય, ડોક્ટર હોય, વકીલ હોય, પોતાની જે ઓફિસ ઊભી કરેલી હોય એ લોકોએ પણ જે પગાર ચૂકવતા હોય એમણે પણ વ્યવસાય વેરો ભરવો પડે છે। જે મળતા પગાર મુજબના સ્લેબ મુજબ ભરવાનો હોય છે। જુદા જુદા રાજ્યોના અલગ અલગ સ્લેબ છે, આપણે આગળ જોઈએ। જે કચેરીમાંથી સીધો પગારમાંથી કપાત થતો હોય છે અને ત્યાર પછી સરકારી ચલણમાં ભરવાનો રહે છે। ઇન્કમ ટેક્સમાં છૂટ જોઈએ તો આ વેરો ઇન્કમ ટેક્સમાં 16(3) અંતર્ગત બાદ મળે છે, જેના પર ઇન્કમ ટેક્સ લાગતો નથી। ગુજરાત રાજ્યના દર આપણે જોઈએ, જાહેરનામું નાણાં વિભાગ 1/4/2013 ના દર જોઈએ તો 6000 સુધીનો માસિક પગાર મેળવતા હોય તો વેરો 0 લાગે છે, એટલે વેરો લાગતો નથી। 6001 થી 9000 નો પગાર હોય તો 80 રૂપિયા દર માસે કપાત થાય છે। 9001 થી 12000 પગાર હોય તો 150 રૂપિયા વેરો લાગે છે અને 12000 થી વધુ તમામ કર્મચારીઓ જે પગારદાર છે એમને 200 રૂપિયા વ્યવસાય વેરો કપાત થતો હોય છે। નેક્સ્ટ, પગાર બિલે કપાત આપણે આમાં જોઈ શકીએ છીએ। વ્યવસાય વેરાના કોલમમાં 200 રૂપિયાની કપાત બતાવેલી છે। કોને માફ થાય તો માસિક 6000 રૂપિયા કે તેનાથી ઓછા પગારવાળા કર્મચારીને માફ, અંધ અને અપંગ કર્મચારીને વ્યવસાય વેરા ભરવામાંથી મુક્તિ આપવામાં આવે છે। વ્યવસાય વેરા મુક્ત રાજ્યો જોઈએ તો અરુણાચલ પ્રદેશ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, નાગાલેન્ડ, ઉત્તરાંચલ અને ઉત્તર પ્રદેશમાં વ્યવસાય વેરો લાગુ પડતો નથી। એ રાજ્યોએ પોતે લાગુ પાડ્યો નથી। નેક્સ્ટ, આ અલગ અલગ રાજ્યોના દર આપણે જોઈએ છીએ। એમાં મહારાષ્ટ્રમાં જોઈએ તો 7500 રૂપિયાથી વ્યવસાય વેરો 175 લાગે છે અને 10,000 થી એનો વધુ હોય તો 200 રૂપિયા લાગે છે। એમ તમે એક એક આપણે સ્લાઇડ બદલીએ છીએ, તમે પોઝ કરીને અલગ અલગ રાજ્યોના વેરા જોઈ શકશો કે આપણું રાજ્ય કઈ રીતે વેરો લે છે અને અન્ય રાજ્યો કેવી રીતે આ વેરો માફ કરે છે અથવા તો લે છે। અહીં આગળ કેરળ અને તેલંગાણાનું બતાવેલું છે। આ બિહારની અંદર જોઈએ તો ખૂબ જ રસપ્રદ છે। એમાં 3 લાખ સુધીની ઇન્કમ હોય તો શૂન્ય વેરો લાગે છે। 3 લાખથી વધુ હોય ત્યારે 1000 રૂપિયા અને 5 લાખથી વધુ હોય ત્યારે 2000 રૂપિયા અને 10 લાખ કરતાં વધારે હોય ત્યારે 2500 રૂપિયા લાગે છે। ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ આ માહિતી છે। મધ્યપ્રદેશની અંદર આ વેરાના દર છે 125 અને 212 રૂપિયા, તે પણ ખૂબ જ ઊંચી આવક હોય ત્યારે 1.5 લાખ સુધી માફ છે। ગુજરાતની અંદર 6000 વાળા કર્મચારીને વેરો લાગવાનું શરૂ થઈ જતું હોય છે। મેઘાલયની અંદર પણ ખૂબ જ અલગ અલગ સ્લેબ પાડેલા છે, તમે જોઈ શકો છો। સિક્કિમ, આસામ આ બધા રાજ્યોના આપણે જોયા। કચેરીની ચલણ ભરવાની મુદત જોઈએ તો કચેરીમાં 20 કરતાં વધુ કર્મચારી હોય તો તમામનું ચલણ મહિનાની 15 તારીખ સુધીમાં સરકારી સદરે ભરી દેવાનું રહે છે। પણ 20 કરતાં ઓછા કર્મચારી વાળી કચેરીઓ ક્વાર્ટરલી ભરી શકે છે, એટલે 3 મહિને ભરી શકે છે। થેન્ક યુ ફોર વોચિંગ। આવા શૈક્ષણિક અને વહીવટી વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ શ્રેયસ ડાબર। થેન્ક યુ।